આજે આપણે હે ને છોડના ભાગ વિશે શીખવાનું છે. શેનું? આપણે બધા ઝાડવા હોય ને એના અલગ અલગ ભાગો હોય. આપણે કેમ હાથ પગ હોય ને, નાક મોઢું, એવી રીતે છોડને અલગ અલગ ભાગ હોય. શું હોય? આપણે હે ને છોડ વાવવા હોય તો આપણે પહેલા શું વાવવું પડે? આપણે કઈ વાડીમાં વાવી તો આપણે પહેલા શું વાવવું પડે? બી વાવવું પડે ને. એવી રીતે પહેલા આપણે આમાં બધા આ બી વાવ્યા હતા. શું વાવ્યું હતું? આપણું કિચન ગાર્ડન થયું ને એમાં બી વાવ્યા હતા. પછી એમાં શું થાય? નાનો છોડ થાય. આ શેનો છોડ છે? ટમેટાનો. સરસ. આ ટમેટાનો છોડ છે. આપણે બી વાવ્યું હતું એટલે એમાં શું થયું? પહેલા નાનો છોડ થયો. પછી એમાં ફૂલ આવે. શું આવે? જો આવા ફૂલ આવે. આ ફૂલ છે ને, આવા ફૂલ આવે. પછી એમાં ટમેટા આવે. શું આવે? પછી આ શેનો વેલો છે ખબર છે તમને? આ શેનો વેલો છે? ગીસોડાનો. શેનો વેલો છે? તુરિયા કહીને આપણે. આ તુરિયાનો વેલો. શેનો? આપણે પહેલા એના બી વાવ્યા હતા. શું વાવ્યું હતું? બી વાવ્યા હતા. પછી એમાંથી શું થયું? મોટો વેલો થયો. પહેલા નાનો વેલો થાય, પછી મોટો વેલો થાય. એવી રીતે આ મોટો વેલો થયો. શું થયું? પછી એમાં આવા ફૂલ આવ્યા. શું આવ્યું હતું? જો આવી ગયું ફૂલ છે ને, આવી રીતે ફૂલ આવે. પછી એમાંથી આવો તુરિયા ઉગે. શું ઉગે? પછી આ મોટા થાય. શું થાય? અને પછી આપણે એને શાકભાજી એનું કટિંગ કરીને પછી આપણે શાક બનાવીને કેટલાને ભાવે ગીસોડાનું શાક? સરસ. એટલે આપણે નાનું ઝાડ હોય તો આપણે પહેલા એને છોડ બી હોય, પછી બીમાંથી છોડ થાય, પછી છોડમાંથી મોટું ઝાડ થાય, પછી મોટું ઝાડ થાય ને પછી એમાં હે ને ફૂલ આવે. શું આવે? ફૂલ આવે. ફૂલમાંથી પછી ફળ